अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जीवन में वारंवार एवो समय आवतो होय छे संजोगोमां के 4-5 चॉइस होय ने अमुक डिसिजन लेवा पड़े एवा होय, ते डिसिजन कोण ले छे? तो ए वखते आपणी बुद्धि डिसिजन ले छे के आ करूं के आ करूं, आ ना करूं के आ ना करूं, ए बधुं कोण करे छे? ए डिसिजन लेता नथी, कुदरत लेवडावे छे आपણા કર્મના હિસાબ પ્રમાણે। तो ते वखते कर्म बंधाई जाय, डिसिजन लेनारो डिसिजन लई ले, એ કર્મ ના બંધાય, કર્મ ઉકલે છે। डिसिजन लेती वखते पण कर्म ઉકલે છે, એ જ તો ડિસિઝન લેવડાવે છે આપણું। આપણા જેવા કર્મના હિસાબ છે ને તે પ્રમાણે ડિસિઝન લેવડાવે। આ સ્ટોક માર્કેટમાં ધંધો કરતો હોય ને તો એ જ ડિસિઝન લેવડાવે। જો પાપનો ઉદય હોય ને તો સોદો અવળો પડે એવું ડિસિઝન લેવડાવે, અને પુણ્યનો ઉદય હોય ને તો સોદો સવળો પડે એવું ડિસિઝન લેવડાવે। પણ ડિસિઝન લેવાની સ્વતંત્રતા આપણી નહીં, કર્મ સત્તા લેવડાવે, કુદરત લેવડાવે। આપણા કર્મના ફળ સ્વરૂપે। તો એ મૂંઝવણ જ્યાં સુધી ચાલતી હોય ડિસિઝન લેવાની આપણા દિમાગમાં કે આ લઉં કે આ લઉં કે આ ના લઉં, એવું બધું જયારે ચાલતું હોય ત્યારે એને પણ છૂટા રહીને જોયા જ કરવાનું કે છેલ્લે આ દીપા નામધારી શું ડિસિઝન લે છે, એવું પણ આપણે ખાલી જોયા કરવાનું ને જાણ્યા કરવાનું। કુદરત આપણા હિસાબ પ્રમાણે જ ડિસિઝન લેવડાવશે। ડિસિઝન લેવા માટે આપણે સ્વતંત્ર નથી આ ભાવમાં। કયા ભાવમાં? આ ભાવમાં, બહારની બાબતોમાં। અંદર સ્વતંત્ર છે પણ બહાર સ્વતંત્ર નથી। બહાર તો કર્મ સત્તાને આધીન જેવા કર્મના હિસાબ છે એવું જ ડિસિઝન આવશે। બરાબર, સમજાય છે? ઘણી વાર એવું થાય છે કે આ ડિસિઝન ખોટું લેવાઈ ગયું, એવું થતું હોય છે લીધા પછી। એટલે એવું લાગે કે આ ખોટું કર્મ બંધાઈ ગયું, આવું નહોતું કરવું જોઈતું। આ જન્મ્યા ત્યારથી બધા ડિસિઝન ખોટા છે તો ફર્યા કરીએ છીએ। સાચું હોય તો આ ફરવાનું જ ના હોય, ઉપર મોક્ષમાં ના જતા રહ્યા હોય। આ આપણા બધાના ડિસિઝન ખોટા છે એટલે તો અહીંયા જ ફરીએ છીએ, અને જેના સાચા છે એ મોક્ષે પહોંચી ગયા। આ ડિસિઝન બધા ખોટા છે, પણ એ ગયા અવતારમાં લીધેલા, આ અવતારમાં એનું ફળ છે। શું છે? ફળ છે। હવે આપણે ડિસિઝન સાચા લેવાના, એટલે કેવા કે ભાઈ જે પરિણામ વાળો ભાગ છે એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું। અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી, અને તે વ્યવસ્થિત છે। આટલું સમજાય છે? એટલે જેમ જેમ સમજાશે એમ ખ્યાલ આવશે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે। હેલો, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે। પછી આપણે ડિસિઝન કેવી લઈ શકીએ? કોઈ વાર શું થતું હોય છે કે ધારો કે બે પક્ષ હોય, એકને એવું હોય કે મારા કીધે જ કરે, આ બાજુના ને પણ એવું હોય કે મારા કીધે જ આ કરે, તો તેવી વખતે દીપા બહુ મૂંઝાય છે કે હવે ડિસિઝન કોની તરફનું લો, એ ટાઈપનું થાય છે। એ તો લેવડાશે સંજોગ આવે પ્રમાણે, એમાં ગુચાયા જ કરે એવું થાય છે। થાય એવું થાય, કારણ કે બે બાજુથી સરખું દબાણ હોય। હવે એમાં માણસ ગૂંચવાયેલો હોય તો કોનું સાંભળે ને કોનું ના સાંભળે? એ તો આપણે ચિઠ્ઠી પાડી, ચિઠ્ઠી જે આવે એ કરવું। બે ચિઠ્ઠી પાડીને ઉછાળવાની, પછી આંખો બંધ કરીને લઈ લેવાની, જે આવે એ કરવું। કુદરત કરાવે છે ને જે હિસાબ હશે એ પ્રમાણે। આપણે પૂછી ગયા તો શું કરીએ? ને કુદરત જે કરાવડાવશે એ આપણા હિસાબ પ્રમાણે કરાવશે, જે આપણી ફેવરનું પણ હોય અથવા અનફેવરનું હોય, બંને હોય। પણ આપણે વિકલ્પ ના રહે ને, ગુચાવવો એના કરતા ચિઠ્ઠી ઉપાડ લેવી સારી, પાર તો આવે। સમજાય છે કે નહીં? અને આપણા હિસાબની બહાર કંઈ થવાનું નથી। સમજાય છે સ્વામીજી? આ તો માણસ કેવા હોય, માણસો કેવા હોય કે ભાઈબંધો સાથે, પરિવાર સાથે, ભાઈ સાથે, પાર્ટનર સાથે લાખ, 2 લાખ, 3 લાખ રૂપિયા માટે ઝઘડો કરે।
શું કરે? ઝઘડો કરે, મારામારી કરે, કોર્ટમાં જાય. હા હમ? હા ત્યારે હું કહું કે શું કામ આવું કરો છો? તમારા તકદીરનું હશે તો કોઈ લેવાનું નથી, ને તમારા તકદીરમાં નહીં આવે તો લોકો ઘેર આવીને લઈ જશે. હા સમજાય છે? હા એ કુદરતને જો આપવું હશે તો તમને ગમે તે રીતે આપશે, અને લેવું હશે તો ગમે તે રીતે લઈ લેશે. બંને એના રસ્તા ખુલ્લા છે. તમારો પાપનો કે પુણ્યનો જેવો હિસાબ હશે એવું જ ઉકલશે. માટે બુદ્ધિ વાપરશો નહીં. સમજાય છે? હા એટલે આપણે આપણું પુણ્ય પાક્યું હોય ને તો આ કરજણ ગામ છે ને, એ કરજણ ગામથી 5 કિલોમીટર દૂર સસ્તામાં સસ્તી જમીન લઈ લઈએ આપણે. સસ્તામાં સસ્તી 5 કિલોમીટર ઇન્ટિરિયરમાં. અને આપણા મોટા ભાઈ હોય એની પાસે બહુ પૈસા હોય તો રોડ ટચ જમીન લઈ લે. શું લઈ લે? રોડ ટચ. મોંઘા ભાવથી રોડ ટચ જમીન લે. એને એમ લાગે કે ઝડપથી ભાવ હશે, ને આપણને લાગે ભલે ને ધીમે ધીમે વધે. પણ આપણી પુણ્ય એવી હોય કે બાજુમાં તમારે કોલેજ આવી જાય, ભાવ વધી જાય આપણા. પેલા એના જ રહે રોડ ટચ હોય. કુદરતને આપવું છે ને પછી ફૂટ ઉપર ભાવ થઈ જાય, કોમર્શિયલ થઈ જાય. સમજાય છે? કુદરતને દાખલા બનેલા છે. હું આ કહું છું ને એ બનેલા દાખલા કહું છું. એક ભાઈને આવું થયું હતું. મોટા ભાઈએ અમદાવાદ શહેરમાં જમીન લીધી, અને નાના ભાઈએ ઓછા પૈસા હતા તો ગામડામાં જમીન લીધી. તો ગામડામાં જમીન લીધી તો બાજુમાં ગવર્મેન્ટની પેલી એ બની ગઈ, બધી ઇન્સ્ટિટ્યૂટો બની ગઈ. તો ઓટોમેટિક એનો ભાવ વધી ગયો. જે વીઘાનો ભાવ હતો એ પછી પારનો ને ફૂટનો થઈ ગયો. સમજાય છે? કોમર્શિયલ થઈ ગયું ને પછી બાજુમાં આ થઈ ગયું. એટલે આવું થઈ જાય. એટલે કુદરતને આપવું હોય તો ગમે તે રીતે આપે, ને કુદરતને લેવું હોય તો ગમે તે રીતે લે. તમને એમ લાગ્યું કે અહીંયા બધી સારી મોટી મોટી ફેક્ટરીઓ છે, બાજુમાં જમીન લઈ લઈએ તો આપણને ભાવ સારા મળશે. પણ એવું બને કે 5 વર્ષમાં 90% ફેક્ટરીઓ બંધ થઈ જાય, એટલે તમારું ડબ્બો થઈ જાય. આવું કુદરતને લેવું હોય તો ગમે તે રીતે લઈ લે, અને આપવું હોય તો એટલે આમાં બુદ્ધિ ચલાવવા જેવી નથી. આ કર્મના હિસાબ છે. શું છે? હિસાબ પ્રમાણે જ આજનું આપણું જીવન છે. મન વચન કાયા જન્મથી મોત સુધી, મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ કર્મ ફળ છે. એ કર્મ, એમાં કોઈ પણ જીવની સ્વતંત્રતા નથી, કોઈ પણ જીવની નહીં.